જો આ છે ઉનાનું ફન ક્લબ. આ હોટલ છે. હોટલની વ્યવસ્થા તો જુઓ કેટલી સુંદર અને આકર્ષક છે. વંશિકા અને દક્ષ બળદગાડામાં બેઠા છે. દક્ષ વાહ, કેટલું સુંદર બળદગાડું છે શણગારેલ. જુઓ તો ખરા. વાહ ભાઈ વાહ, કેટલી સુંદર મજાની માટલાની અંદર લાઈટો જે છે, રંગબેરંગી લાઈટો જોવા મળે છે. અહીંયા સુંદર વ્યવસ્થા છે, ખૂબ આકર્ષક. આ હોટલ ઉના ગીરગઢડા રોડ ઉપર હાઈવે ઉપર છે. ખૂબ જ સુંદર ધ ફન ક્લબ. ભગવાન કૃષ્ણ ઊભા છે, ખૂબ જ આકર્ષક લાઇટિંગ સાથે. ખૂબ જ આકર્ષક હોટલ છે, ખૂબ જ સુંદર આયોજન છે અહીંનું આપણે જોઈ રહ્યા છીએ. હોટલનો નજારો એક વખત આપણે એમ થાય કે ના બાકીને આપણે કોઈક રાજમહેલમાં આવ્યા એના જેવું લાગે છે વાતાવરણ. હોટલમાં બેસવા માટેની પણ વ્યવસ્થા સુંદર આયોજન સાથે છે. અહીંયા લીમડો જે છે, લીમડાની ઉપર પણ લાઇટિંગ જે છે ઝગમગારા નાખી રહી છે. ખૂબ જ આકર્ષક આ દ્રશ્ય જોવા મળે છે આપણને અહીંયા. વંશિકા અને દક્ષ ઝૂલે છે હિંચકે. સુંદર લાઇટના નજારા સાથે વંશિકા અને દક્ષ જમ્પિંગમાં બેઠા છે. દક્ષને પણ મજા આવી ગઈ છે. દક્ષ, મજા આવી ગઈ? મજા આવે છે? અરે વાહ. ક્રિકેટનું સ્ટેડિયમ પણ અહીંયા છે, ક્રિકેટ બધા રમે છે. ચકડીમાં બેઠા છે બતક પર. મજા આવે છે દક્ષ? હે? અરે વાહ ભાઈ વાહ, આજે તમે પૂરેપૂરી મજા લીધી હો ભાઈ. હે? હા ભાઈ, વાહ ભાઈ વાહ. વાહ, અહીંનું વાતાવરણ છે ને એ ખૂબ જ સુંદર છે અને અહીંનો નજારો જે છે એ આકર્ષક છે. આમ જુઓ તો ખરા તમે, કેટલું બધું આકર્ષક. રાજાના રાજમહેલમાં આવ્યા હોય એના જેવું વાતાવરણ છે. સુંદર શોટ. વાહ ભાઈ વાહ. સ્લાઇડ ઉપર ચડે છે. વાહ ભાઈ વાહ. એ આવ્યો દક્ષ. હા ભાઈ વાહ ભાઈ વાહ. મને તો અહીંની લાઈટો જે છે એ ખૂબ જ ગમે છે, ખૂબ જ આકર્ષક છે. હા આવ્યો દક્ષ. વંશિકા આવે છે. અરે વાહ, વાહ ભાઈ વાહ. આજ પૂરેપૂરી મજા લીધી હો ભાઈ. લાલ પીળું બતક ચકેડીમાં બેઠા. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. દક્ષ ઈંદોળામાં હિંચકે છે. આજે એને પૂરેપૂરો લાભ લીધો. ફરી વખત બળદગાડાની મુલાકાતે ગયા છે. બળદગાડામાં બેસવાની પણ ખૂબ મજા આવે હો. પણ બાકીને વંશિકા
બળદની નાથ પકડીને ઊભી છે અને દક્ષ બળદગાડું હંકાવે છે. દક્ષ ઈ જ કરે છે હો બાકી. હાલો હવે જઈએ છીએ ઘરે. વંશિકા અને દક્ષ પહોંચી ગયા છે ગાડીએ. બાય બાય ધ ફન ક્લબ. ફરી વખત મુલાકાત લેશું આવતા વિડીયોમાં. આ હોટલની અંદર આટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્પોર્ટ એક્ટિવિટી છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, ઇન્ડોર ગેમ છે, પિકઅપ બોલ છે, બેડમિન્ટન છે, ઘણી બધી અહીંયા સુવિધાઓ છે.